નવસારીમાં સરકારી હોસ્પિટલમાં કરોડોની ઉચાપત સામે આવી। ચીખલીની સરકારી હોસ્પિટલમાં કરોડોની ઉચાપત સામે આવી। ગાંધીનગર ઓડિટની ટીમની તપાસમાં મોટો ખુલાસો થયો। હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા ઉચાપત કરવામાં આવી છે। 1.64 કરોડ રૂપિયાની ગેરરીતિ આચર્યાનું બહાર આવ્યું છે। બોગસ બિલો બનાવીને આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું। ત્યારે નિવાસી તબીબી અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે સતીશ ભોંયા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। ત્યારે અન્ય કર્મચારીઓની સંડોવણી બહાર આવે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। ત્યારે 1.64 કરોડ રૂપિયાની ગેરરીતિ આચર્યાનું બહાર આવ્યું છે ગાંધીનગર ઓડિટ ટીમની તપાસમાં। આ તરફ અમરેલીના રાજુલામાં અગરિયાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। મીઠાના ભાવમાં વધારો આપવાની માંગ સાથે અગરિયાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। ચાંચબંદર ગામ લોકો એકત્ર થઈ કામ બંધ કરાવ્યું। ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ કંપનીનું જે કામ ચાલી રહ્યું હતું તે સમગ્ર ગામ લોકોએ એકઠા થઈને તેને બંધ કરાવ્યું અને ભાવનગરમાં ₹1000 ભાવ મળતો હોવાનો અગરિયાઓએ દાવો કર્યો। ત્યારે અન્ય જિલ્લાની જેમ મીઠાનો ભાવ આપવા પણ તેઓની માંગ છે। સોલ્ટ એસોસિએશન સહિત ગામ લોકોએ આ વિરોધ નોંધાવ્યો હતો અને હાલ 1 મેટ્રિક ટન મીઠાના ₹775 મળતા હોવાનો તેમનો દાવો છે તે વધારવા તે અગરિયાઓએ માંગ કરીને આ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું અને જે કામ ચાલી રહ્યું હતું તે કામ પણ અગરિયાઓ દ્વારા બંધ કરાવવામાં આવ્યું હતું। ત્યારે વિરોધને લઈ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ચકમક પણ જરી હતી। તો વાત સુરતની કરીએ તો સુરતમાં એસએમસી ખાતે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યો। વિરોધ નોંધાવ્યો। ગાર્ડનની જગ્યાએ ડોમ બનાવી દેતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો। કૃષ્ણા ટાઉનશીપની મહિલાઓએ આ વિરોધ કર્યો। ડોમની જગ્યાએ બગીચો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકામાં જતા મહિલાઓને ગાર્ડ્સ દ્વારા રોકવામાં આવી। ત્યારે મહિલાઓએ ઉગ્ર મૂડમાં જોવા મળી અને તે તમામ મહિલાઓએ આ વિરોધ નોંધાવ્યો હતો। તો વાત સુરતની કરીએ તો સુરતમાં વિજિલન્સનો નકલી પીએસઆઈ ઝડપાયો છે। સરથાણા પોલીસની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો। પીએસઆઈ બનીને આવેલો ઇસમ નીકળ્યો નકલી પોલીસ। 2 લોકોની ભલામણ લઈને તે ગયો હતો અને ટ્રાફિકની કામગીરી દરમિયાન 2 લોકો પકડાયા હતા। તે 2 વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાયા હતા। તે બંનેની ભલામણ લઈને આ નકલી પીએસઆઈ બનીને ગયો હતો। ત્યારે નકલી પીએસઆઈ ભલામણ કરવા અસલી પોલીસ પાસે ગયો અને પીએસઆઈ રોનક કોઠારી તરીકે ઓળખ આપી હતી। ત્યારે અસલી પીઆઈની તપાસમાં નકલી પીએસઆઈની પોલ ખુલી ગઈ। ત્યારે ડીવાયએસપી રાણાના સ્ક્વોડનું હોવાનું તેણે રટણ પણ કર્યું હતું। ત્યારે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હાલ તે નકલી પીએસઆઈ ઝડપાયો છે। તો આ તરફ મોરબી મહાનગરપાલિકાએ ફરી જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવ્યા છે। જાહેરમાં પાન માવાની પિચકારી મારતા લોકોના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। પહેલા જાહેરમાં લઘુશંકા કરતા હોય તેવા લોકોના હોર્ડિંગ્સ લાગ્યા હતા। હવે જે જાહેરમાં પાન મસાલાની પિચકારી મારી રહ્યા છે, જાહેરમાં થૂકતા હશે તેવા લોકોના આજે રોડ સહિત બેનરો લગાવવામાં આવ્યા છે અને જાહેરમાં થૂકતા હશો તો ₹500 દંડના તેવા બેનર લગાવવામાં આવ્યા છે। ત્યારે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ સ્વચ્છતા બાબતે મહાનગરપાલિકા હાલ ગંભીર જોવા મળી રહી છે। અમુક લોકોના અમે ફોટા હોર્ડિંગ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યા હતા જે લોકો પબ્લિક યુરિનેશન કરતા હતા। એની જ કડીમાં આજે જે લોકો દ્વારા જાહેરમાં સ્પિટિંગ એટલે થૂકવાનો ગુનો કરવામાં આવે છે એ બધાના ફોટોગ્રાફ અમે લગાડ્યા છે। તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં બ્લાસ્ટ કાંડ બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફેક્ટરી બ્લાસ્ટ કાંડ બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે તપાસ દરમિયાન ફટાકડાની 2 દુકાનો સીલ કરવામાં આવી છે અને ફટાકડાના વેપારીઓના લાયસન્સ પણ પરત લેવામાં આવ્યા છે। ત્યારે મામલતદારની ટીમો દ્વારા આ કાર્યવાહી કરાઈ રહી છે। બનાસકાંઠાના ડીસામાં જે બ્લાસ્ટ કાંડ થયો અનેક શ્રમિકોના મોત નીપજ્યા તે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી જે છે તે તેજ કરવામાં આવી છે અને આ 2 દુકાનો સીલ કરવામાં આવી છે। તો આ તરફ બોટાદમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો છે। વર અને કન્યા પક્ષે આયોજકો પર ગંભીર આક્ષેપ કર્યા છે કે યુગલ દીઠ ₹40,000 ઉઘરાવી કર્યાવર ના આપ્યું।
111 વસ્તુઓ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. યુગલ દીઠ 40,000 રૂપિયા પણ વસૂલવામાં આવ્યા હતા. બોટાદમાં 2 ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન યોજાયા હતા, ત્યારે 25 સર્વજ્ઞાતિના એકત્ર સમૂહ લગ્ન યોજાયા હતા. ગઢડાના વિનુભાઈ સહિતના લોકોએ આ સમગ્ર આયોજન કર્યું હતું અને સનાતન સમિતિના નેજા હેઠળ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે વિનુભાઈ સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી છે. યુગલ દીઠ 40,000 રૂપિયા તો ઉઘરાવ્યા, પરંતુ કર્યાવર જ ના કર્યું. તે બાદ તે તમામ વિરુદ્ધ આ પોલીસમાં અરજી કરવામાં આવી છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ભરૂચ બાદ દહેજમાંથી માનવ અંગ મળી આવ્યા છે. ભરૂચના દહેજમાં માનવ હાથ મળી આવ્યા છે. પોલીસે માનવ અંગો તબીબી તપાસ માટે મોકલી આપ્યા છે અને વધુ એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે માનવ અંગ ફરીથી ભરૂચના દહેજમાં મળી આવ્યા છે. અગાઉ પણ ગટરમાંથી અલગ અલગ દિવસે અલગ અલગ માનવ અંગ મળી આવ્યા હતા, તે હત્યા સામે આવી હતી. હવે ફરી એકવાર ભરૂચના દહેજમાં તપાસમાં માનવ અંગો મળી આવ્યા છે. હવે તે માનવ અંગોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, ત્યારે વધુ એક હત્યાની આશંકા અહીં સેવાઈ રહી છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી. ટીંબાવાડી નજીક કારમાં આગ લાગવાની ઘટના બની, ત્યારે કાર ચાલકનો તો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ ચાલુ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. આપ આગના દ્રશ્યો પણ જોઈ શકો છો. આ તરફ ખેરાલુ નજીક ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઉઠી. વીજલાઇનના તણખા જરતા આ આગ લાગી હતી. ખેડૂત મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે, ત્યારે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સમગ્ર પાકને મોટા પાયે નુકસાન થયું છે. જે વીજલાઇન હતી તેના તણખા જરતા આ ખેતરમાં આગ લાગી હતી અને ખેડૂતના મોંમાં આવેલો કોળિયો જે છે તે છીનવાઈ ગયો છે અને ખેડૂત હાલ દુવિધામાં મુકાયો છે. 1 લાખથી વધુનું ખેડૂતને નુકસાન પણ થયું છે. એક આગ લાગવાની ઘટના બની છે, જે ઘઉંના ખેતરમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આગ લાગી છે. તે જે કુંભારખાડ નજીકનો વિસ્તાર કહેવાય છે અને જૂનો મધુપુર નજીકનો માર્ગ કહેવાય છે. તે માર્ગ ઉપર જીબીના વીજ લાઇનના ઘર્ષણને લઈને તણખલા જરતા આગ લાગી હતી, જેમાં અંદાજે 3.5 વીઘા જેટલા જમીનના ભેગા કરેલા ઘઉં હાલમાં બળીને રાખ થઈ જવા પામ્યા છે. ત્યારે નજીકના ખેરાલુ નગરપાલિકાનું ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હાલ આગને બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક ખેડૂતો પણ આ આગને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ખેતર ઉપર જે જીબીની લાઈન જાય છે એ શોર્ટ સર્કિટ થવાથી આ આગ લાગી છે. કેટલું નુકસાન થયું છે, શું કહેશો? નુકસાનમાં તો એવું છે કે 3.5-4 વીઘાનું ખેતર છે, એમાં ઘઉં વાયેલા હતા અને થેસર આવવાથી ઘઉં ભેગા કર્યા હતા અને 1-1.5 વાગ્યાને કાઢવાનો સમય હતો અને આખું ખેતરના ઘઉં ભેગા કરી અને ભાગ્યો બેઠો હતો ને હું થેસરની તપાસ કરવા ગયો હતો, એટલામાં જ આ શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી. આખો પાળો ગવાનો લાગી ગયો છે. અંદાજે 1 લાખથી વધુ નુકસાન થયું હોવાનો તેમને દાવો કર્યો છે. ત્યારે તેઓએ જીબી પર પણ આક્ષેપ કર્યા છે કે જો સત્વરે એમને આ વીજ લાઇન ઉપર જે ઝાડી ઝાકડા હતા તેઓ દૂર કર્યા હોત તો આજે એમનો પાક બચી ગયો હોત. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલ. તો વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં ઘરશાળા સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની. સ્કૂલની અગાસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી હતી. ત્યારે આગમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ ઘરશાળા સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને આગ લાગવાના કારણે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને આગમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં નેન્સી ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. 110 કિલો અખાદ્ય હિંગના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. હિંગ, મરચું પાવડર અને હળદરના નમૂના લેવામાં આવ્યા હતા. જીરું, રાઈ, ધાણી, મેથી સહિતના નમૂના પણ લેવાયા હતા, જ્યારે 2 નમૂના ફેલ થયા
અને 70,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે અમૃત મુખવાસ પરા બજારમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. નમૂનામાં ભેળસેળ મળતા માલિકને 35,000નો દંડ ફટકારાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થના નમૂના અખાદ્ય વસ્તુઓ મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 70,000નો અને 35,000નો દંડ ફટકારવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા. તો બીઝેડ કૌભાંડમાં સંકળાયેલ સંસ્થાને રાહત આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સંસ્થાને રાહત આપી છે. ગ્રોમોર ફાઉન્ડેશનના 13 ખાતા ડીફ્રીઝ કરાશે. ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલ સંસ્થાના ખાતા હતા જેને ફ્રીઝ કરવામાં આવ્યા હતા. સરકારે સંસ્થા માટે થયેલી અરજીમાં વાંધો ન લીધો અને સરકારે વાંધો ન ઉઠાવતા ગ્રામ્ય કોર્ટે રાહત આપી છે અને જે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે 13 ખાતાને ડીફ્રીઝ કરવામાં આવશે. વડોદરામાં હરણી બૂટકાંડના આરોપીઓની અરજી જે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી તે કોર્ટે ફગાવી દીધી. પોલીસે 20 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. 15 આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. આજે કોર્ટે 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી જે છે તે ફગાવી દીધી છે. 18 જાન્યુઆરી 2024માં હરણી બૂટકાંડ થયો હતો તે 20 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંથી 15 લોકોએ ડિસ્ચાર્જ અરજી જે કરી હતી તે ડિસ્ચાર્જ અરજીને કોર્ટે ફગાવી દીધી છે. સામે કુલ 20 આરોપીઓ છે. એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલી હતી. તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતનું કામ કરનારા અધિકારીઓ અને સત્તાધીશોએ કામ એવા કર્યા છે કે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં ઉંદરોના ત્રાસથી અપર વોકવે પર નુકસાન થયું હતું, જેના રિનોવેશનની કામગીરી માટે પ્રથમ ટેન્ડર 5 કરોડનું હતું. ત્યારબાદ વધારી 8 કરોડ સુધી પહોંચ્યું હતું અને હવે વસ્ત્રાપુર તળાવના રિનોવેશન ખર્ચમાં તોતિંગ વધારો કરતા ટેન્ડર વધીને 10 કરોડને આંબી જશે. ત્યારે કોર્પોરેશનની અણઆવડતના કારણે તળાવની દુર્દશા જોઈ શકાય છે અને તેને રિનોવેશન કરવા અંદાજ કરતાં પણ ડબલ રૂપિયા ચૂકવવામાં આવશે. તળાવની અંદર જો વાત કરીએ તો વસ્ત્રાપુર તળાવની અંદર આમ તો જોવા જઈએ તો લગભગ 10 થી 12 કરોડ રૂપિયાનું જે કન્સલ્ટન્ટે બનાવ્યું હતું એનો અંદાજ હતો, પણ જે તે વખતે જરૂરિયાત નથી એમ કરીને એ અંદાજને ઓછો કરવામાં આવ્યો હતો અને લગભગ 5 કરોડની આસપાસનો એ અંદાજ મંજૂર કરીને આપણે તળાવનું કામ ચાલુ કર્યું થઈને ખુલ્લું મૂકવાનું હતું, પરંતુ હજી 6 થી 8 મહિના જેટલો સમય લાગે તે સ્થિતિ ત્યારે સર્જાઈ છે અને જે રિનોવેશન માટે થઈ અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આખરે ઉંદરના ત્રાસથી આ આખું તળાવ જે છે તે રીડેવલપમેન્ટ માટે થઈ અને કામગીરી હાથ પર લેવામાં આવી. તો શું પહેલાં આ તમામ પાસાઓ તંત્રને ધ્યાનમાં નહીં હોય? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ તેના જવાબ તંત્ર પાસે પણ નથી મળી રહ્યા. કેમેરામેન મુકેશભાઈ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓ અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં જિલ્લાની 45 શાળાઓના 128 ડિમોલિશન પાત્ર રૂમની સંખ્યા સામે આવી છે. ગોલાધર ગામમાં 2 પ્રાથમિક શાળા પૈકી એક શાળાની બિલ્ડિંગ 135 વર્ષ કરતાં પણ જૂની બિસ્માર હાલતમાં છે, જે છેલ્લા 30 વર્ષથી જર્જરિત હાલતમાં પણ છે. જ્યારે બીજી પ્રાથમિક શાળામાં 100થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં 2 રૂમ અત્યંત જર્જરિત હોવાથી અન્ય રૂમમાં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. 2021-22માં આ બંને વર્ગખંડો તોડી નવા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર આ દરખાસ્ત પરત આવી છે. ગામમાં જૂની પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં સાવ જર્જરિત હાલતમાં છે. એને ડિમોલિશન કરવા માટે રજૂઆત કરી હતી, મંજૂર થઈ ગયેલ છે. મારી બીજી પ્રાથમિક શાળા છે એને પણ એટલાના બાળકો ભણે છે, તેને પણ રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી છે. લગભગ 150-150 વર્ષ પહેલાંની જૂનામાં જૂની
ભાઈ એને તો જાજા વરસ થઈ ગયા છે, એને કાંઈ નથી, રાજાશાહી વખતની છે એ જર્જરિત છે, એમાં તો કાંઈ રહેવાય કે કાંઈ ખાઈ શકે એમ જ નથી, ભણી શકે એમ જ. બરતર હાલતની અંદર જે સ્કૂલો છે, સ્કૂલોની અત્યારે હાલત તમે જોયો છે. કલેક્ટરને પણ અમે રજૂઆત કરી છે, સ્થળ ઉપર આવી અને કલેક્ટરે નિરીક્ષણ કરેલું છે. અત્યારે આ બાળકોના ભવિષ્યનો એક તો મેઇન સવાલ છે. લાસ્ટ જે ડીપીસી અમારે થઈ શાળા ડેમોલેશનની જે સમિતિ મળી એમાં કુલ 45 વર્ગખંડો, એમાં MDM સેટ પણ હોઈ શકે છે, રસોડા પણ હોઈ શકે છે. આ બધા થઈ અને કુલ 45ને મંજૂરી આપવામાં આવેલી છે ડિમોલેશન માટે. આ તરફ જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી સરકારી શાળામાં નંબર 2માં કાયમી શિક્ષક ના હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે. આ શાળામાં 58 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ કાયમી શિક્ષકની નિમણૂક ન હોવાથી આસપાસની શાળાના શિક્ષકો શિક્ષણ આપવા આવે છે. આ અનિયમિત આવતા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે અને સરવાળે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂક માટે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી. ત્યારે આગામી સમયમાં જો શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન અને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અહીંયા વાડી શાળા 2 નંબર સ્કૂલ છે, એની અંદર કોઈ પણ શિક્ષક નથી, એટલે એની અંદર કાયમી શિક્ષક મૂકો, નકર અમે આંદોલન કરશું બધાય. અને જે આ વિદ્યાર્થી છે એને લઈ અને તાલુકા પંચાયતે લઈ અને જાશું અમે બધાય, વાં બેહારશે ને વાં તમે ભણાવો. અમે જામનગર પણ ગયા હતા, અહીંયા ધ્રોલમાં પણ. શ્રી ધ્રોલવાડી શાળા નંબર 2માં હાલ પોઝિશનના મહિના દિવસથી આખો એક પણ શિક્ષક જે નહીં, જે કોઈ શિક્ષકો આવે છે તે એક દિવસ અગલો શાળામાં આવે છે. માથે પરીક્ષા આવી રહી હોવા છતાં છોકરાનું ભવિષ્ય રજડી પડે એવું છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજી કોઈ પણ નિર્ણય આવેલો છે નહીં. જો આગળ જતા કોઈ પણ શિક્ષકો આવશે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરવાની. છેલ્લા 3 મહિનાથી એ શિક્ષક જે છે એમની CRC તરીકે પ્રતિનિયુક્તિ થતાં એમને આપણે રિલીવ કર્યા છે અને ત્યાં એ જ પે સેન્ટર જે હોય એની જ શાળાના અન્ય શિક્ષકને આપણે ત્યાં ડેપ્યુટ કરેલા છે અને એ શિક્ષક અત્યારે હાલ નિયમિત રીતે અભ્યાસ કાર્ય કરાવી રહ્યા છે. ત્યાં જિલ્લા કક્ષાએથી પણ આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ત્યાંના પે સેન્ટરના આચાર્યને એવી સૂચના આપેલી છે કે જ્યાં સુધી એક્ઝામ પૂર્ણ નથી થતી ત્યાં સુધી શિક્ષક જે છે ત્યાં નિયમિત રીતે જાય અને અધ્યાપન કાર્ય કરાવે અને એ જ રીતે પરીક્ષાનું પણ સુચારુ અમલીકરણ કરાવે. આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિવિધ કામોને બહાલી આપવામાં આવી છે. આ બેઠકમાં જૂનાગઢના વિવિધ કામો જેવા કે શહેરની દિવાલો ઉપર પેઇન્ટિંગ કરવા, દસ્તાવેજ નોંધણી સમયે મિલકત વેરાના બોજા નોંધ લેવા બાબતને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામો, જનસુવિધાના કામો અને રાષ્ટ્રહિતના કામોને પ્રાધાન્ય આપી અને વિષયો છે એ મૂકવામાં આવ્યા. એમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો છે એ ઠરાવ અહીંયા સ્ટેન્ડિંગમાંથી મંજૂર કરવામાં આવ્યો.